હેવન બન્યો એટલે પછી માણસને પરમાત્મા તરીકે જોતો નથી, દુશ્મન તરીકે જોવે છે. આજે ઝઘડા બાંધણા મારામારી કાપી નાખવું એકબીજાને લૂંટી લેવા એનો સીધો જ અર્થ એ છે કે એને ખબર નથી પરમાત્મા વ્યાપક કેમ છે. જો વ્યાપકમાં પરમાત્મા છે ખબર પડી જાય તો આ ઝઘડા કોઈ દી રહે નહીં. તો આ કોણે કરાવ્યા? ધર્મ ગુરુએ કરાવ્યા છે. બાકી સદગુરુ કરાવે ને. સદગુરુ તો જેટલા ઝઘડા છે એ ઝઘડામાંથી તમને બાદ કરી અને સિર્ફ પરમાત્મા શું છે એ બાજુ લઈ જાય છે. અને એ પરમાત્મા સ્વરૂપ બનાવવા માટે હરિગુરુ સંત આવા નાના મોટા કાર્યક્રમો રાખી અને આપણા બધી વાતને લઈ આવે છે. માટે આજનો કાર્યક્રમ તો આપણે કુસુમમાંના જે પુષ્પાંજલિ અર્પણ કરવાનો હતો તે જે બે શબ્દો એના વિશે જે કહેવાના હોય છે. એટલે કીધું કે નાના મોટા સર્વે પરમાત્માના જે ઘાટ છે એ ઘાટે જવા માટે થઈ અને આપણને પરમાત્માએ આ 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા માંડ જે મનુષ્યનો અવતાર પરમાત્માએ આપ્યો છે. તો આ માનવ શરીરથી જ આપણને પરમાત્માને મેળવી શકાય છે. બાકી કોઈ પશુ પક્ષી કે જાનવર કોઈ દી ભગવાનની ભક્તિ કરતા નથી. એને કોઈ ઠપકો નથી આપ્યો. ઠપકો આપ્યો તો કોને આપ્યો છે? માણસને જ આપ્યો છે. પરમાત્માનું નામ લેવું, ભગવાનનું ભજન કરવું અથવા ભક્તિ કરવી એ માણસને સ્વાપ્યું છે. ને માનવ જન્મ જો મળ્યા પછી જો આપણે એમાં ને એમાં રહી જઈશું તો આ જે માનવ શરીર છે એ કાલે આપણું છૂટી જાય. ફરી વાર ક્યારે માનવનું શરીર મળે કે ન મળે એની આપણને કોઈ ગેરંટી નથી. માટે કીધું કે આ મનુષ્ય જન્મ જે આપણને મળ્યો છે અત્યારે જ કરી લીધા જેવું છે, પછી ફરીવાર કરવા જેવું નથી. અને એ આપણને અત્યારે શરીરમાં શક્તિ છે ત્યાં સુધી ખબર નહીં પડે, પણ જેથી આ શરીરમાંથી શક્તિ જાય તેથી ખબર પડશે કે ભાઈ હું જે કાંઈ કરવા આવ્યો હતો ને એ કરવાનું રહી ગયું. તો હવે મારે તો છેલ્લા દિવસો હાલ્યા છે, આ મરણ અવસ્થાએ પહોંચ્યો છું, હવે શું કરવાનું? આપણને કોઈ એમ કીધું કે આટલું કામ તમે આખા દિવસમાં કરી નાખજો અને આપણે બેહી રહ્યા અને હાથ પડવા આવીને હાથે જો કામ કરવા વળી લાગી જાય તો એ કામ થાય? અધૂરું રહી જાય ને. કારણ કે રાત પડે તો કઈ થવાનું નથી. એમાં આપણને આ શરીર મળ્યું છે, માનવ જીવન જે મળ્યું છે ત્યાં સુધી આપણે કઈ કરી લીધા જેવું છે અને પછી આ દેહ છૂટી ગયા પછી આપણાથી કઈ થવાનું નથી. અને એ દિવસો હવે આપણી નજીક આવતા જાય. એટલે ભોજા ભગત એને એક ચાપખાની અંદર કહે છે તારે બાર ઉપર બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોને ભાગ્યા તું જાગી રે ઊંઘ તને કેમ આવે. આપણા જેવા જે નથી સમજતા ને એને ઠપકો આપ્યો, તમે અભાગ્યા છો, ભાગ વગરના. આમાં કોઈને બીજાને કીધા જેવું નથી, પોતે પોતાની ઉપર લઈ લીધા જેવું. મારા જેવો અભાગ્યો કોઈ નથી કે મને મનુષ્ય જન્મ મળ્યો છતાંય મેં કાંઈ કર્યું નથી. અને હવે મારે ત્યાં રોંઢો વેળા થઈ ગઈ છે અને હવે થોડાક સમય પછી આ હાંજ પડવાની છે. તો હાંજે કાંઈ થાય? રાતનું કાંઈ થાય? રાતનું કાંઈ ન થાય. એટલે પછી આપણો વળી પાછો 84 ના ચક્કરમાં ફરીવાર આવતા આવતા કોને ખબર ફરીવાર ક્યારે મનુષ્ય જન્મ મળે. માટે આપણને જે આ માનવ શરીર મળ્યું છે આ અત્યારે જે સમય છે એ અમૂલ્ય છે. આ સમયની અંદર જેટલું લેવાય એટલું પરમાત્માનું નામ લઈ લીધા જેવું છે. અને આ મોકો મળ્યા પછી ક્યારેય નથી મળવાનો. એટલે કે વારવાર આપણને કહેવામાં આવે છે કોઈ સંતના શરણે જાવ. હવે આપણને ઈ પણ એક મોટામાં મોટી મુશ્કેલી કે આપણે સંતને ઓળખી શકતા નથી. તમે ભૂતકાળના દાખલા તો કે જેટલા મહાપુરુષો ભૂતકાળની અંદર થઈ ગયા છે ને એ કોઈ આડંબર કરી નીકળ્યા નહોતા. એ સમયની અંદર જેવી સ્થિતિ હતી, જે વિસ્તાર એ પ્રમાણે જીવન જીવતા હતા. કોઈ મજૂરી કરતા હતા, કોઈ ખેતી કરતા હતા, કોઈ નોકરીઓ પણ કરતા હતા, કોઈ રજવાડાની અંદર પણ નોકરીઓ કરતા હતા. આવું કરતા કરતા ભક્તિ કરી અને પરમાત્માના પરમ પદને વરી ગયા છે. અને આટલા જેટલા ભજનો ગવાય છે, જેટલી વાણી બોલાય છે એ બધા સામાન્ય જીવન જીવતા હતા. ઈ મહાપુરુષ ની કોઈ પંડિતો નહોતા, એને વેદો વાંચ્યા નહોતા, એને ઉપનિષદો વાંચ્યા નહોતા, એને કોઈ ગ્રંથો પણ વાંચ્યા નહોતા. ફક્ત પોતાના જીવનનો એક અનુભવ હતો કે હું કોણ છું અને પરમાત્મા કોણ છે. બસ આટલો જ જે બે વચ્ચેનું અંતર હતું એ અંતર તોડી અને પરમાત્મા શું છે એવી એને કોઈની પાસે ઝાંખી કરી લીધી છે. તો કોને કહેવાય સંત કોને કહેવાય એની વિશે થોડીક વાણીમાં કહી દઉં કે નાભી ઠરે નેણા હસે જેના દર્શન કરે દુઃખ જાય દુર્લભ એવા
સંત છે દુર્લભ કરતા મુશ્કેલ, આવા સંત મળવા મુશ્કેલ છે. આપણા પાડોશમાં રહેતા હોય, આપણા પરિવારમાં રહેતા હોય, છતાં આપણને સંત ન દેખાય એટલે મળવા મુશ્કેલ છે. જો દેખાઈ જાય તો અઘરું નથી. તો કે સંતની ભાવના કેવી હોય? એ હંસા ભમરી જેવી જેની ભાવના, કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત છે. ભમરી ઈયળને ગોતવા નીકળે અને ડંખ મારે, અને જે